નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની ઉજવણી પૂર્વે બોડેલીમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેફાયર સ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. એસડીએમ ભૂમિકા રાઓલ, મામલતદાર એચ.એ. શેખ, એએસપી હર્ષ શર્મા, તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી બોડેલીના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે નગરજનોમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સેફાયર સ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બોડેલી સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી. નમસ્કાર. હવે આજરોજ હર ઘર તિરંગાની યાત્રા આપણે ત્યાંથી બોડેલી તાલુકામાં શરૂઆત કરવામાં આવેલી હતી. એ જિંદાલ કોમ્પ્લેક્સ સેફાયર સ્કૂલમાંથી શરૂઆત કરી અને આપણે સેવા સદન પર પૂર્ણ કરવામાં આવી છે. એમાં મોટી સંખ્યામાં બાળકો, સ્કૂલના બાળકો, સંકલન અધિકારીઓ, પછી તમામ આપણે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્લસ એના અંદર એએસપી સાહેબ, પ્રાંત સાહેબ, અમારા ટીડીઓ સાહેબ અને અમારા બધો સ્ટાફગણ બી ઉપસ્થિત રહીને આ રેલીને સફળ બનાવવામાં આવી છે. આજ રોજ હર ઘર તિરંગા અંતર્ગત બોડેલી વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના તમામ સભ્યો તેમજ મામલતદાર સાહેબ શ્રી, પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સફાઈ સ્કૂલથી તાલુકા પંચાયત કચેરી સુધી ખૂબ મોટી સંખ્યામાં વિશાળ રેલી સાથે જોડાયા હતા. ઉમેશ રાઠવા, નગરપાલિકા પ્રમુખ.